બધા એને રસ્તા પર બેઠેલી ભિખારી વૃદ્ધા સમજીને અવગણી રહ્યા હતા. કોઈએ પાણી ન પૂછ્યું, કોઈએ નજર પણ ન કરી. પણ એના થેલામાં છુપાયેલું એક એવું સત્ય હતું. અચાનક એક સરકારી કાફલો ત્યાં આવીને અટક્યો. જિલ્લાનો કલેક્ટર પોતે ગાડીમાંથી ઉતર્યો. એ સીધો એ વૃદ્ધ સ્ત્રી સામે ગયો. માં, તમે અહીં? અર્જુન, તું ખરેખર મારો દીકરો જ છે ને? આખો બસ સ્ટેન્ડ સ્તબ્ધ થઈ ગયો, કારણ કે જે સ્ત્રીને બધાએ ભિખારી સમજી હતી એ કલેક્ટરની ખોવાયેલી માં હતી. લોકો જેને રસ્તા પર બેઠેલી એક સામાન્ય ભિખારી વૃદ્ધા સમજી રહ્યા હતા, એની સામે જ્યારે આખા જિલ્લામાં નામના ધરાવતા કલેક્ટર સાહેબ અચાનક ઘૂંટણીએ બેસી ગયા. દરરોજ આવી જબરદસ્ત વાર્તા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા. ત્યારે ત્યાં ઊભેલા દરેક માણસના ચહેરા પરનો રંગ ઉડી ગયો. બપોરનો કાળો તાપ હતો. શહેરના મુખ્ય બસ સ્ટેન્ડની બહાર લોકોની ભીડ ઊભી હતી. કોઈ બસ પકડવાની ઉતાવળમાં, કોઈ ચા પીતા પીતા વાતોમાં, તો કોઈ મોબાઈલમાં મગ્ન. એ જ ભીડની બાજુએ ફાટેલી થોડી સાડીમાં, પગમાં તૂટેલી ચપ્પલ, વાળ આખા સફેદ અને ચહેરા પર વર્ષોની વેદના લઈને એક વૃદ્ધા સ્ત્રી શાંતિથી બેઠી હતી. હાથમાં એક જૂનું કપડાનું થેલું, બાજુમાં એલ્યુમિનિયમનો નાનો ડબ્બો અને આંખોમાં એવો થાક જાણે જીવને એને વર્ષોથી આરામ જ ના આપ્યો હોય. લોકો પસાર થતા હતા. કોઈ એને જોઈને નજર ફેરવી લેતો, કોઈ 2 રૂપિયા નાખી દેતો, કોઈ તીખી ટિપ્પણી કરતો. આવા લોકો તો શહેરમાં વધતા જાય છે. કામ કરવું નથી, ભીખ માંગવી છે બસ. આને અહીંથી હટાવવી જોઈએ. વૃદ્ધા કંઈ બોલતી નહોતી, બસ ક્યારેક એક ઊંડી નજરથી લોકોના ચહેરા જોતી. એ નજરમાં ભૂખ કરતાં વધારે કંઈક હતું. જાણે એ કોઈને શોધી રહી હોય, કોઈને યાદ કરી રહી હોય, અથવા કદાચ કોઈનું રાહ જોતું દિલ હજુ હાર્યું ન હોય. ચા સ્ટોલનો માલિક રમેશ રોજ એને જોતો. શરૂઆતમાં એને પણ લાગતું હતું કે આ કોઈ સામાન્ય ભિખારી હશે. પણ એક વાત એને હંમેશા ખટકતી: વૃદ્ધા ક્યારેય હાથ લંબાવીને માગતી નહોતી. કોઈ આપે તો લેતી, ના આપે તો શાંતિથી બેસી રહેતી. અને ઘણીવાર જ્યારે લોકો અપમાન કરે, ક્યારે એની આંખમાં પાણી તો દેખાતું, પણ મોઢેથી ક્યારેય ફરિયાદ ન નીકળતી. એ દિવસે રમેશે ચા આપી અને પૂછ્યું, માજી, તમારું ઘર ક્યાં છે? વૃદ્ધાએ થોડીવાર મૌન રહીને કહ્યું, ઘર હતું બેટા, હવે તો બસ રસ્તો છે. રમેશને થોડું અચરજ થયું. સંતાન નથી? વૃદ્ધાએ ફક્ત નાની સ્મિત કરી, પણ એ સ્મિતમાં એવો દુઃખ હતો કે રમેશ વધુ પૂછવાની હિંમત ન કરી શક્યો. પણ એને ખબર નહોતી કે આ સ્ત્રીનો ભૂતકાળ એવો હતો જેને સાંભળીને આખું શહેર શરમાઈ જાય. એ વૃદ્ધાનું નામ હતું શારદાબા. એક સમય એવો હતો જ્યારે શારદાબા ગામની સૌથી માનનીય સ્ત્રી હતી. પતિ શાળાના શિક્ષક, પોતે પણ ખૂબ સમજદાર, સંસ્કારી અને દયાળુ. ઘર મોટું નહોતું, પણ દિલ બહુ મોટું હતું. ગામમાં કોઈ બાળકના ફી ભરવાના પૈસા ન હોય તો શારદાબા પોતાનું દાગીનો વેચી દેતી. કોઈને દવા માટે મદદ જોઈતી હોય તો પોતે હોસ્પિટલ સુધી લઈ જતી. પોતાના એક જ દીકરાને પણ એણે એ જ સંસ્કાર આપ્યા હતા: મોટા બનીને પદનો ગર્વ નહીં કરવો, માણસાઈ ક્યારેય ન છોડવી. એ દીકરો હતો આરવ. આરવ બાળપણથી જ ખૂબ હોશિયાર. ગરીબી હતી, પણ માતા પિતાએ ક્યારેય એની ભણતરમાં કમી રહેવા દીધી નહીં. શારદાબા રાત્રે દીવો બળતો રાખે, પોતે ઊંઘ્યા વગર બેસી રહે. મારા દીકરાની ઊંઘ આવી જાય તો દૂધ ગરમ કરી આપું. પતિ કહેતા, તું પણ આરામ કર. તો શારદાબા હસીને કહે, મારી ઊંઘ તો એ દિવસ આવશે જ્યારે મારો દીકરો મોટો માણસ બનશે. વર્ષો વીત્યા. પતિનું અવસાન થયું. ઘરમાં હવે શારદાબા અને આરવ જ. પતિ ગયા પછી શારદાબાએ ઘરની દિવાલો નહીં, પોતાનો અંદરનો સહારો ગુમાવ્યો હતો. પણ દીકરાને માટે એ કદી તૂટી નહોતી. ખેતરનો ટુકડો વેચ્યો, જૂના દાગીના ગીરવે મૂક્યા, લોકોના ઘરે પાપડ વડીઓ બનાવી આપી, સિલાઈ કરી, પણ આરવનું ભણતર બંધ ન થવા દીધું. એક દિવસ પરિણામ આવ્યું. આરવે રાજ્ય સ્તરે મોટી પરીક્ષા પાસ કરી, પછી આગળ અભ્યાસ, પછી ઇન્ટરવ્યૂ, અને આખરે આરવ કલેક્ટર બન્યો. એ દિવસે આખું ગામ ગર્વથી ઊંચું થયું. શારદાબાએ દીકરાના માથે હાથ ફેરવીને કહ્યું, મોટો અધિકારી તો બની ગયો બેટા, પણ પહેલાં સારો માણસ જ રહેતો. આરવે માતાના પગે માથું ટેકીને કહ્યું, માં, તમારું નામ ક્યારેય ઝૂકવા નહીં દઉં. પણ જીવનની વાર્તા સીધી હોય તો દુઃખની બજાર જ બંધ થઈ જાય. જ્યારે આરવનું શહેરમાં પોસ્ટિંગ થયું ત્યારે બધું ધીમે ધીમે બદલાવા લાગ્યું. નવા લોકો, નવી ઓળખ, ઉચ્ચ સમાજ, પાર્ટીઓ, રાજકીય દબાણ, મીડિયા, અને પછી એની જિંદગીમાં આવી નિશા, એની પત્ની.
નિશા ખૂબ શોખીન, દેખાવપ્રિય અને પૈસાની ભૂખી હતી. એણે આરવને પ્રેમ કર્યો હતો કે એની ખુરશીને એ વાતનો ભેદ લગ્ન પછી શારદાબાને સમજાવવા લાગ્યો. શરૂઆતમાં નિશા બહુ મીઠી હતી. મમ્મીજી, તમે તો આ ઘરની લક્ષ્મી છો, તમારા હાથની રોટલી તો વાલ જેવી લાગે. પણ થોડા મહિનામાં જ એની ભાષા બદલાઈ ગઈ. મમ્મીજી, હવે અમે સરકારી મહેમાનોને મળીએ છીએ, તમે આ ગામડા જેવી રીતના રાખો. મહેરબાની કરીને ડ્રોઈંગ રૂમમાં આવીને બધાની સામે ગામની વાતો ન કરશો. આ સાડી પહેરીને લોકો સામે ના બેસતા ઇમેજ ખરાબ થાય. શારદાબા શાંતિથી બધું સાંભળતી. દીકરાને કહેવાની કેટલીય વાર ઈચ્છા થતી, પણ એનો વ્યસ્ત ચહેરો જોઈને ચૂપ રહી જતી. બિચારો કામમાં કેટલો થાકી જાય છે એમ વિચારીને પોતાનો દુઃખ ગળી લેતી. પણ એને ખબર નહોતી કે નિશા ફક્ત શબ્દોથી નહીં, આખું ઘર એની સામે ફેરવી રહી હતી. નિશા ધીમે ધીમે આરવના મનમાં ઝેર ઉંડાળવા લાગી. તમારી મા મને પસંદ જ નથી કરતી. એ નોકરિયાઓ સામે મને અપમાનિત કરે છે. ઘરમાં જે વસ્તુ ખોવાય એની પાછળ એમનો જ હાથ હોય એવું લાગે છે. આરવ પહેલાં માનતો નહોતો, પણ રોજે રોજ એક જ વાત સાંભળે તો સચ્ચાઈ પણ શંકા સામે નબળી પડી જાય. એ ઘર જ્યાં ક્યારેક શારદાબાની હાંસી ગૂંજતી, હવે ત્યાં એની ચાલ પણ ગણાતી. એક દિવસ ઘરમાં મોટો વિવાદ થયો. નિશાના કિંમતી દાગીના ગુમ થઈ ગયા. આખું ઘર હચમચી ગયું. નોકરિયાઓની તલાશી થઈ, રૂમ ચકાસાયા, અને છેલ્લે નિશાએ સીધો આક્ષેપ કર્યો. મને ખાતરી છે આ મમ્મીજીએ લીધા છે. આરવ ચોંકી ગયો. તું શું બોલે છે નિશા? હું ખોટું કેમ બોલું? ગઈકાલે એ જ મારા રૂમમાં હતી. શારદાબા સ્થિર થઈને ઊભી રહી. આરવ, મેં કંઈ લીધું નથી બેટા. તો પછી દાગીના ગયા ક્યાં? નિશા ચીસી. મને ખબર નથી. ખબર નથી કે છુપાવી દીધા છે. આરવના ચહેરા પર ગુસ્સો, ગેરસમજ અને દબાણ બધું એકસાથે આવી ગયું. બહાર સ્ટાફ હતો, ઘરનું વાતાવરણ તંગ હતું, અને એ પળે દીકરાએ માતાની આંખમાં જોયા વગર કહેલું એક વાક્ય શારદાબાનું આખું જીવન કાપી ગયું. માં, બસ એકવાર સચ્ચાઈ કહી દો. શારદાબા ધ્રુજી ગઈ. તું પણ મને ચોર સમજે છે? એક ક્ષણ માટે મૌન, પછી આરવે નજર નીચે કરીને કહ્યું, હાલ સ્થિતિ એવી જ લાગે છે. એક ક્ષણે શારદાબાના અંદર કંઈક તૂટી ગયું. વર્ષો સુધી જેને માટે પોતાનું બધું સોંપી દીધું, આજે એ જ દીકરો એની સચ્ચાઈ માપી રહ્યો હતો. શબ્દો ખૂટી ગયા, માત્ર આંસુ બોલ્યા. એ રાત્રે શારદાબા પોતાનું જૂનો થેલું લઈને શાંતિથી ઘર છોડીને નીકળી ગઈ. ન રડારડ, ન શાપ, ન આરોપ. ફક્ત પોતાના રૂમમાં દીકરાના બાળપણનો એક ફોટો જોયો, એની ઉપર હાથ ફેરવ્યો અને ધીમેથી કહ્યું, ભગવાન તને સુખી રાખે બેટા. સવાર પડી. ઘરમાં ખબર પડી કે શારદાબા નથી. આરવ થોડો ગભરાયો, પણ નિશાએ તરત વાત વાળી દીધી. થોડું નાટક હશે, 2 દિવસમાં પાછી આવી જશે. પણ 2 દિવસ અઠવાડિયામાં બદલાયા. અઠવાડિયા મહિનામાં. શારદાબાનો કોઈ અતાપતા નહોતો. પણ પછી એક દિવસ હકીકત બહાર આવી. ઘરની જૂની નોકરિયાત કાવેરીબેને નિશાનો ફોન પરનો સંવાદ સાંભળ્યો. એ પોતાની સખી સાથે કહેતી હતી, દાગીના મેં જ લોકરમાં મૂકી દીધા હતા, નહીં તો એ ડોશીને ઘરેથી કેવી રીતે કાઢી શકાત. કાવેરીબેનના પગ નીચેથી જમીન ખસી ગઈ. એણે હિંમત કરીને આ વાત આરવ સુધી પહોંચાડી. તપાસ થઈ, લોકર ખુલ્યું, દાગીના અંદર હતા. એ દિવસ આરવ માટે પદ, પ્રતિષ્ઠા, ખુરશી બધું બિનમૂલ્ય બની ગયું. એણે પોતાના હાથોથી પોતાની જ માતાને ઘર બહાર ધકેલી દીધી હતી. જેણે દૈનિક લોકો સમક્ષ ન્યાય આપવાનો હોદ્દો મળ્યો હતો, એ પોતાના ઘરે ન્યાય કરી શક્યો નહોતો. નિશા સામે આરવ તૂટી પડ્યો. તું મારી માંથી મને અલગ કરી દીધી, તું મને જીવતો મરી રાખ્યો. નિશા પણ પોતાની રીતે સાચવવાનો પ્રયાસ કરતી રહી. હું તો ફક્ત ચૂપ. આરવનો અવાજ આખા બંગલામાં ગુંજી ઉઠ્યો. મારા જીવનનો સૌથી મોટો ગુનો મેં કર્યો છે, અને એની સજા હું દરરોજ જીવીશ. નિશા ઘર છોડીને ચાલી ગઈ. બાદમાં છૂટાછેડા થયા, પણ એથી શું? સબસ્ક્રાઇબ કરી લો, નહીતર આવી ઘણી હૃદયસ્પર્શી વાર્તાઓ ચૂકી જશો. જેને પાછું લાવવું હતું એ તો શારદાબાનો વિશ્વાસ હતો. ત્યારથી આરવની શોધ શરૂ થઈ. જિલ્લાના આશ્રમો, વૃદ્ધાશ્રમો, મંદિરના ઓટલા, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ગામડા, શહેરો, જે જ્યાં કહે ત્યાં આરવ માણસો મોકલે. પોતે રજા લઈને ફરતો. દરેક વૃદ્ધ સ્ત્રીના ચહેરામાં પોતાની માં શોધતો. અનેક વખત ખોટી ખબર મળતી. ક્યાંક કોઈ કહે, હા આવી એક બા આવી હતી, પણ ત્યાં સુધી મોડું થઈ જતું. વર્ષો વીત્યા. શારદાબા જાણે ધરતીમાં સમાઈ ગઈ. પણ એને ખબર નહોતી કે જેના માટે દીકરો આખું જગત ખંગાળી રહ્યો હતો, એ જ જિલ્લામાં, એ જ શહેરમાં, બસ સ્ટેન્ડની બાજુએ બેઠી હતી. શારદાબાએ ઘર છોડ્યા બાદ ઘણા કષ્ટો જોયા. થોડા દિવસ મંદિરમાં રહી, પછી બીમાર પડી. જે બચત હતી એ દવાઓમાં ગઈ. પછી પગમાં તાકાત ઘટી, કામ મળતું નહોતું. લોકોનો સ્વભાવ પણ બદલાતો ગયો. કોઈ દયા કરતું, કોઈ અપમાન.
એક દિવસથી બીજો દિવસ અને જેવું જ સૌથી મોટી પરીક્ષા બની ગયું. પણ એક વાત શારદાબાએ ક્યારેય કરી નહીં. એણે પોતાનો દીકરો કોણ છે એ કોઈને કહ્યું નહીં. શા માટે? કારણ કે માતા ગુસ્સે રહી શકે, દુઃખી રહી શકે, પણ દીકરાની ઇજ્જતનો ચીર ફાડીને રસ્તા પર મૂકે એ માતા માટે સહેલું નથી. લોકો પૂછે, તમારા કોઈ નથી? તો એ ફક્ત કહે, હતા, ભાગ્યે દૂર કરી દીધા. બસ સ્ટેન્ડ પર ક્યારેક સરકારના કાફલા પસાર થતા. કાળા કાચવાળી કાર, પોલીસ, અધિકારીઓ. શારદાબા એક પળ માટે કાફલાને જોતી, પછી નજર નીચે કરી લેતી. કદાચ દિલમાં એક જ પ્રાર્થના કરતી, હે ભગવાન, મારો દીકરો જ્યાં હોય, ખુશ હોય. પરંતુ એ દિવસ કંઈક અલગ હતો. શહેરમાં મોટા મંત્રીના આગમનને લઈને તૈયારીઓ ચાલતી હતી. કલેક્ટર આરવ ખુદ નિરીક્ષણ માટે બહાર નીકળ્યો હતો. માર્ગ પર સુરક્ષા, સફાઈ, ટ્રાફિક બધું તપાસતા કાફલો બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો. આરવ કારમાં બેઠો હતો, પણ તેની નજર અચાનક રસ્તાની બાજુએ બેઠેલી એ વૃદ્ધા પર અટકી. એણે ડ્રાઈવરને તરત કહ્યો, ગાડી રોકો. સ્ટાફ ગૂંચવાઈ ગયો. સર, હમણાં, ગાડી રોકો. કાફલો ઊભો રહી ગયો. લોકો ભેગા થવા લાગ્યા. સૌને લાગ્યું કે કદાચ આ વૃદ્ધા ક્યાંક ગેરકાયદેસર રીતે બેસી છે. હવે એને હટાવવામાં આવશે. 2 પોલીસ કર્મચારી આગળ વધ્યા. પણ આરવે જોરથી કહ્યું, કોઈ હાથ નહીં લગાવશો. એ કારમાંથી ઉતર્યો. દૂરથી એ વૃદ્ધાને જોતો રહ્યો. હૃદય ધબકતું હતું. આંખો ભીની થઈ રહી હતી. પગ જાણે પોતાના વશમાં નહોતા. એ ધીમે ધીમે આગળ વધ્યો. શારદાબાએ માથું ઊંચું કર્યું. આંખો મળી. સમય અટકી ગયો. આરવના હોઠ કંપ્યા. શબ્દ બહાર નીકળ્યો, માં. વૃદ્ધા એક ક્ષણ માટે પથ્થર બની ગઈ. વર્ષો જૂનો અવાજ ફરી કાને પડ્યો. એણે ધ્યાનથી ચહેરો જોયો. એ જ આંખો, એ જ કપાળ, એ જ બાળપણનું સ્મિત. માત્ર હવે એમાં પસ્તાવો સળગતો હતો. આરવ આગળ વધ્યો અને બધાની સામે ઘૂંટણીએ બેસી ગયો. માં, મને માફ કરી દો. હું તમને ઓળખી ન શક્યો. હું માણસ રહી ન શક્યો. માં, એકવાર બોલો ને. ભીડમાં સન્નાટો છવાઈ ગયો. જે લોકોને 5 મિનિટ પહેલાં આ સ્ત્રી ભિખારી લાગતી હતી, એ જ લોકો હવે આશ્ચર્યથી મોઢું ઢાંકી રહ્યા હતા. ચાવાળો રમેશ કપ હાથમાં લઈ ઊભો રહી ગયો. પોલીસ કર્મચારીઓ એકબીજાના ચહેરા જોવા લાગ્યા. કોઈના મોઢેથી શબ્દ ન નીકળ્યો. આરવ શારદાબાના પગે માથું રાખીને રડી પડ્યો. માં, મને સજા આપો, થપ્પડ મારો, શાપ આપો, પણ એમ ચૂપ ન રહો માં. મેં તમને ઘરેથી કાઢી દીધી. હું જીવીને પણ રોજ મર્યો છું. શારદાબાની આંખમાંથી આંસુ સરકી પડ્યા. હાથ ધ્રુજતા હતા. એ હાથ ધીમે ધીમે દીકરાના માથે ગયા. વર્ષોની વેદના, અપમાન, એકલતા, ભૂખ, બીમારી બધું એ એક સ્પર્શમાં ઓગળવા લાગ્યું. ઉઠ બેટા, શારદાબાએ ધીમે કહ્યું. આરવ વધુ જોરથી રડ્યો. હું લાયક નથી માં. ઉઠ. શારદાબાનો અવાજ આ વખતે થોડો મજબૂત હતો. મારો દીકરો રસ્તા પર ઘૂંટણીએ નહીં બેસે. ભીડની આંખ ભીની થઈ ગઈ. પણ વાર્તા અહીં પૂરતી નહોતી. સાચો ઘા તો હજી આગળ હતો. રમેશે ધીમેથી પૂછ્યું, માજી, આ તો કલેક્ટર સાહેબ છે. શારદાબાએ એની તરફ જોઈને કહ્યું, હા, મારો દીકરો છે. આ વાક્ય સાંભળતા જ આસપાસ ઊભેલા બધા લોકો અંદરથી હચમચી ગયા. તેમણે શરમ આવી. જેણે એને ભિખારી કહી અપમાનિત કરી, એ સ્ત્રી તો એવી માતા હતી જેણે આખા જિલ્લામાં ન્યાય આપનાર માણસને જન્મ આપ્યો હતો. એક વૃદ્ધ માણસે કહ્યું, બા, તમે તો એમને પહેલેથી કહી શકતા ને. શારદાબાએ શાંતિથી જવાબ આપ્યો, માતાનું કામ સંતાનની ઇજ્જત બચાવવાનું હોય છે, બજારમાં વેચવાનું નહીં. આરવનું માથું વધુ ઝૂકી ગયું. એ વાક્યએ એને અંદરથી ચીરી નાખ્યો. એ દિવસે આરવે ત્યાં જ નિર્ણય લીધો. એણે ઓફિસર તરીકે નહીં, દીકરા તરીકે વાત કરી. આજથી મારી જિંદગીનો પહેલો ધર્મ મારી માં છે. અને બીજી વાત, આ શહેરમાં કોઈ વૃદ્ધ માણસને આવી હાલતમાં ન રહેવું પડે. આ મારી વ્યક્તિગત પ્રતિજ્ઞા છે. એણે તાત્કાલિક અધિકારીઓને બોલાવ્યા. વૃદ્ધ નિરાધાર લોકો માટે સહાય યોજના, તાત્કાલિક આશ્રય, આરોગ્ય તપાસ, ખોરાક વ્યવસ્થા, હેલ્પલાઇન બધું ગતિમાન કરાવ્યું. પણ આ બધામાં પણ એની નજર સતત પોતાની મા પર હતી, જાણે વર્ષો ગુમાવેલા ક્ષણો પાછા ગણતો હોય. આરવ શારદાબાને ઘરે લઈ જવા માંગતો હતો, પણ શારદાબા તરત રાજી નહોતી. ઘર તો દિવાલનું નામ નથી બેટા, વિશ્વાસનું નામ છે, એણે કહ્યું. આરવ પાસે કોઈ જવાબ નહોતો.
એણે પોતાની મા માટે અલગથી નાનો શાંત સ્નેહભર્યો નિવાસ તૈયાર કરાવ્યો, પણ સરકારી ઠાઠ વગર. શારદાબાને જે ગમે એ રીતે. મંદિરે જવાની સગવડ, એક નાનો બગીચો, જૂનો ઝૂલો, પુસ્તકો, રેડિયો. પણ સૌથી મોટું, આરવ રોજ સમય કાઢીને એના પાસે બેસતો, અધિકારી નહીં, દીકરો બનીને. શરૂઆતમાં શારદાબા ઓછી વાત કરતી. વર્ષોની ચુપ્પી એક જ દિવસે ક્યાં તૂટે? આરવ એના પગ દબાવે, દવા આપે, સાથે ભોજન કરે, ક્યારેક બાળપણની વાત કરે. માં, યાદ છે હું શાળાએ ન જાઉં તો તમે કેવી રીતે મનાવો? શારદાબાના હોઠ પર ધીમે ધીમે સ્મિત આવવા લાગ્યું. એક સાંજે આરવે પૂછ્યું, માં, તમે મને માફ કર્યું? શારદાબા થોડીવાર મૌન રહી, પછી બોલી, માફ તો એ દિવસે જ કરી દીધો હતો જ્યારે તું મને માં કહીને રડ્યો હતો. પણ વિશ્વાસ પાછો આવવામાં સમય લાગે, એ કમાવવો પડે. આરવે માથું ઝુકાવ્યું. હું આખી જિંદગી કમાઈશ. અને ખરેખર એણે કમાવ્યો. એણે પોતાની નોકરીમાં વૃદ્ધો, વિધવાઓ, નિરાધાર લોકો માટે અનેક સુધારાઓ કર્યા. પણ લોકો કહેતા, કલેક્ટર સાહેબ બદલાઈ ગયા. કોઈને ખબર નહોતી કે એ બદલાવનું મૂળ એક રસ્તા કિનારે બેઠેલી, અપમાન સહન કરતી, છતાં દીકરાની માન રાખતી એક માતામાં હતો. થોડા મહિનાઓ પછી એક જાહેર કાર્યક્રમમાં આરવને સન્માનિત કરવાનું હતું. મંચ પર મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ, પત્રકારો, બધાની હાજરી. આરવે ભાષણ માટે માઇક લીધો અને કહ્યું, આજે મને કોઈ પુરસ્કારનો ગર્વ નથી, કારણ કે મેં જીવનનો સૌથી મોટો પાઠ એક એવી સ્ત્રી પાસેથી શીખ્યો જેને એક દિવસ દુનિયાએ ભિખારી સમજી હતી. એ મારી મા છે. અને હું જાહેરમાં સ્વીકારું છું કે જો એણે મને બીજી તક ન આપી હોત તો હું આ પદ માટે લાયક જ ન હોત. પછી એણે સૌની સામે શારદાબાને મંચ પર બોલાવી. આખું હોલ ઊભું થઈ ગયું, તાળીઓ ગૂંજવા લાગી. પણ શારદાબાનો ચહેરો શાંત હતો. એ ગૌરવથી નહીં, પ્રાર્થનાથી ભરેલો હતો. જાણે એ ભગવાનને કહેતી હોય, મારો દીકરો ફરી માણસ બની ગયો. ભાષણના અંતે આરવે એક વાક્ય કહ્યું જે આખા શહેરમાં પ્રસિદ્ધ થઈ ગયું, જેણે તમને જન્મ આપ્યો હોય એને ક્યારેય પરિસ્થિતિથી માપશો નહીં, કારણ કે ઘણીવાર ફાટેલી સાડીમાં બેઠેલી સ્ત્રી તમારી આખી ઇજ્જતની મૂળ જ હોય છે. અને શારદાબાએ ધીમેથી ઉમેર્યું, મોટા પદથી માણસ મોટો નથી બનતો, પોતાના માણસોને ન ગુમાવે એ મોટો બને. તે દિવસ પછી બસ સ્ટેન્ડ પાસે લોકો ક્યારેય કોઈ વૃદ્ધને હલકામાં લેતા નહોતા. એક લાઇક, એક સબસ્ક્રાઇબ અને એક શેર, બસ એટલો સપોર્ટ જરૂરથી આપજો હો ને. રમેશે પોતાના ચા સ્ટોલ પર નાનો બોર્ડ લગાવ્યો, અહીં ચા પહેલાં સન્માન અપાય છે. સમય પસાર થયો. ઘા સંપૂર્ણ ભરાયા નહીં, પણ સંબંધ ફરી જીવતો થયો. શારદાબા ક્યારેક હજુ પણ રાત્રે એકલી બેસે અને ભૂતકાળ યાદ આવે તો આંખ ભીની થઈ જાય. આરવે સમજતો, એ પાસે બેસીને ફક્ત હાથ પકડી રાખે. બધું શબ્દોથી જ ઠીક થતું નથી, ક્યારેક હાજરી જ દવા હોય છે. અને સાચી વાત તો એ હતી, એ દિવસે કલેક્ટર ઘૂંટણીએ પોતાની મા સામે નહીં, પોતાના અહંકાર સામે બેસ્યો હતો. એણે પદને નહીં, સંબંધને પ્રણામ કર્યો હતો. એણે ભીડને નહીં, માણસાઈને દેખાડી હતી. અને જે વૃદ્ધ સ્ત્રીને દુનિયાએ ભિખારી ગણાવી દીધી હતી, એ સાચે તો એવી માતા હતી જેના ચરણોમાં એક આખું તંત્ર પણ નમવું જોઈએ. કારણ કે ક્યારેક રસ્તા પર બેઠેલા લોકો ગરીબ નથી હોતા, આપણે નજરે ગરીબ હોઈએ છીએ.